ઈ લોકો આવતા હા ને આમ ભૂતની જેમ હાલી જતી ભૂતની જેમ હાલી જતી એ બધા એટલા બીજા બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે હવારમાં બેસી ગયા છીએ જમવા રોટલી ઉસી કરીને ખાવ ભાઈ જમવા એમ. તો આપણે રોટલી બનાવી નાખી છે, શાક બનાવ્યું છે. પાસ છે ને મારે એકલીને જમવાનું છે કેમ કે મારા મમ્મી રવિવાર રહેલા છે ને ઈ છે ને ડાયલે ગયા છે કે કામ તું ફૂઈને લઈ ગયા અડધેભાઈ ગાડી લઈને ગઈ હાથ સુધી આવશે નહીં. મારા પપ્પા કાંઈ હવાનું ના ઘરે છે નહીં અને અમારા ભોલાભાઈ એ ગયા છે મૂળી. તો મૂળી શું કામ ગયા છે? પગે લાગવા ગયા છે. અમારું ગામ છે મૂળી. તો આપણે અમે કઈ ઉસાવડાના નથી, અમે મૂળી ના છીએ, અમે મૂળી ના પરમાર છીએ. તો પેલા છે ને એટલે અમે તો અહીંયા અમારો જન્મ તો અહીંયા જ થયેલો છે પણ અમારા દાદાની વાતો કરતા ને એટલે અમને ખબર કે પેલા આપણે છે ને મૂળીમાં રહેતા એમ. તો આપણું ગામ પેલા મૂળી હતું ને પછી આપણે કોટડામાં આવ્યા એમ. તો અમારું અમે આમ અટક ને એવું કહી તો અમે મૂળીના પરમાર કહેવાય એમ. એવું છે કાંઈ નહીં, મેં એવું બધું શરૂ કરી દીધું. આપણે છે ને તૈયાર થઈ ગયેલા હતા, આપણે જવાનું હતું ભાભીની દુકાને. તો ભાભીની દુકાને જવાનું હતું પણ આજ છે ને રવિવાર છે કે મેં કીધું આજ નહીં આવું, આજ ઘણું માણસો હોય તે મેં કીધું આજ નહીં આવું, હવે પછી કાંઈક આવી નગર તૈયારી થઈ ગઈ જવાનું હતું. પછી મેં કીધું હવે આજ નહીં આવું એમ. ને આજ કે ઓલો આદિવાસી દિવસ કહેવાય ને એવું બધું છે. આદિવાસી દિવસ પછી એકાદશી કે એવું કંઈક કહેવાય, મને કાંઈ એવું કંઈ ખબર નથી પણ એવું બધું છે ને. આપણે બેસી ગયા છીએ જમવા ને મસ્ત મસ્ત બટેટાનું શાક છે અને રોટલી છે. મારે એકલીને જમવા નતું એટલે મેં કીધું બટેટાનું શાક બનાવી નાખ્યું. એવું બધું એકલા જમવાની તો મજા ના. હું તો બનાવતી નથી રસોઈ, મેં કીધું મેંગી બનાવીને ખાઈ એમ. તો કાલે મેંગી ખાધી મેં કીધું આજ બટેટાનું શાક બનાવી નાખ્યું. મસ્ત બટેટાનું શાક બનાવી નાખ્યું. ફેમિલી આપણે છે ને જમી લીધું છે અને મારા મમ્મી છે ને ડાયલે ગયેલા હતા ને ડાયલેથી વ્યવા છીએ. જો દાળમાં નાખવાની હર દોરી દાળમાં નવું દાળ એમાં કે બધામાં નાખે તો એવું હે. આ તે ડાયલે જ મળે નિશા ઓરડાને મળતી તો ડાયલે તો આ લેવા ગયેલા હતા. આનો ભાવ શું છે? 250 એટલે 250 રૂપિયા. 5 કિલો હે તો અહીંયા તો 5 લખેલું. 4 કિલો ને 600 ગ્રામ દોરી લેવા છે. મારા મમ્મી સ્પેશિયલ દોરી લેવા માટે ડાયલે ગયેલા હતા. હા નિયમ હે એટલી દોરી લેવા છે અને હવે નાખવાનું છે ઝાડમાં. કા મમ્મી એવું હે ને આપણે હવે પોરવાની હે હર પોરવાની હે પાંદડાની. જો બે ઠેલી ભીરી છે. કેટલા દિવસ થઈ ગયા આપણે ઝુમર નથી બાંધ્યા તો આજ છે ને હર પોરવીને પછી છે ને એવું લાગશે ને તો હાજે આપણે ઝુમર બાંધવાના છે. એ ફ્રૂટ કાપીડા હું તમને બતાવું. ભાઈ દીપકભાઈ બેઠા છે ને ફ્રૂટ આમાં છે. જો એટલા ફ્રૂટ પીડ્યા છે ફેમિલી, જો એટલા ફ્રૂટ પીડ્યા છે તો એના બાંધવાનું છે ઝુમર. કાદીપા એમ હે ફેમિલી. ને મારા મમ્મી આવી ગયા છે ને થાકી ગયા છે તે બેસી ગયા. ને હવે છે ને આપણે છે ને ઘડી વાર હવે ઓલે હર પરવા મળી કારણ કરશે ને હજી વાડામાં નેદવાનું બાકી છે તો એ નેદવા મળી. એવું કંઈક કામ કરી થોડુંક કંઈક કામ કરી. હા આપણું ગામ કયું હે? મૂળી. હા તો આપણે આયા કેટલા વર્ષ છે આવ્યા? એટલે બધા વર્ષ થઈ ગયા? મને તો એમ હતું કે 20-30 વર્ષ થયા છે. આપણા ગઢિયાના ગઢિયા એવું છે. ઠીક કેટલા વર્ષ આવ્યા કોને ખબર, બધે ફેરાઈ ગયા કેદુના કેટલા વર્ષ થયા કોને ખબર. મૂળીમાં અમારું ગામ કયું? ડાયલેથી અમારું ગામ કરહા પેલા. હા હું આપણું ગામ કરહા. કરસાઈ મૂવી થી પછી કરસાઈ આવ્યા. હા આપણું ગામ કરહા. મૂળીમાં ઈ દાદા વરે જવાય ને મૂળીમાં. મારો કપાઈ ગયા નહીં તો તમને ન ખબર ગમે તને ખબર હોય. હા યાર તમને ન ખબર તમને થોડી ખબર હોય. અમને હું અમાર ગઢિયાની ખબર નહોતી. મૂળી દાદા હે ગઢિયા પેલાની વાતો કરતા આવે આપણે તો એ વાતો કરતા આવે. ફોનમાં બધે બતાવે ને છે. આ તો ફોનમાં અત્યારે ફોનમાં બધું કહેતા હોય. આપણે છોડ્યા ગયા આપણે ઘરના ગાડી બાંધી જાવ ને તો થાય. જાવું આપણે મૂળી તમારે જવાના ખબર હોય ને. એક તેતર હાટું કેટલા કરો પરમારો કપાઈ ગયા? પરમારો 150. હા એવી ખબર હોય ને પાછી. હા એવું બધું આવતું હોય કે વિડીયામાં ફોનમાં ને આવતું હોય, નકર તો આપણને કઈ ખબર ન હોય. હા
આપણે નાળિયેર લેવા ગયા ને હા તો એ કઢાઈ મધનો હગત કર્યો તેદી હા તેદુની ખબર હા ના થાથકી દાદા મુરારી દાદા ના થઈ ગયા રોમન માન ઈ બધું રોઈ એવા આપણે આશી રોઈ એવા આ બધું ફોન માં હેલું ઈ આપણે સાંભળી આપણે મૂળી ફરમાં થઈ ગયા હા મોઈ તો જા પણ એ મંદિર હોય કે કઈ હોય કે ખબર નહીં. પણ એમાં તમે જોયું નહીં અમે પણ એક મંદિર એક જ મંદિર હતું ના જઈને વી આવ્યા મંદિરે જઈને વી પરમાં એમ લખેલું હોય ને મૂળ પરમાં એમ તો લખેલું એમાં તો એવું નતું લખેલું એવું જોવું હોય. અમે જા તો ખરા મોઈ. જોવા ગયા પણ બધું પાછું આ મૂળીમાં તાતા અમારા દાદા બેઠા તા અમારી માં બેઠા જોઈ પણ અમે એવું કઈ જોયું નતું અમે ડાયરેક્ટ બપોર પછી ગયા એટલે એક મંદિર ભાવ્યું હતું ના જઈને વી આવ્યા એક જ મંદિરે જઈને વિયેવા મંદિર તો લાટ હતા પણ એના મંદિર છે કોકના પૂછી અમે મૂળીના પરમાં થઈ તો તમને દેખાડે નકર નો દેખાડે હા નકર તમને ગળવાય ન દે એમાં દાદા છે, એમાં દાદા છે, એમાં માં છે, એમ છે ને. હા 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 એમાં માં પગે લાગવા દે. અહીંયા છે ને એક બેન અમારા નાના બેન હે સૌથી નાના આખા કુટુંબમાં સૌથી નાની બેન છે આ ઈ ઠામડા ધોવે છે ને જેન્સી તારને ઠામડા ધોવા આવી આવેલ વેણસી, એના વેણસી છે, વેણસી. આમ છે નંદા પણ આમ છે મોટા બા. એમ હે. હા એવું છે ફેમિલી તો ફેમિલી આપણે છે ને સુરેન્દ્રનગર પાસે લીમડી ગામ છે ને ત્યાં આપણે છે ને કપાળમાં જતા ને તો ત્યાંથી આપણે છે ને મૂળી ગામ ગયા પણ એક મંદિરે દર્શન કરવા ગયા એટલે આપણને ખબર નહોતી કે કઈ મંદિર હોય એમ ખબર નહોતી ને આજ છે ને અમને અચાનક એવું બધું એટલે યાદ આવી ગયું કે અમારા ભોલાભાઈ ગયેલા છે મૂળી ગામ તો હાજે ગયા આની જેવા હતા ઈ હતી. મૂળી ની લીમડી હું ભૂત બની હી તો હે કે કાઢ નહીં તો. ફોટો છે ને મારે એમાં દેખાય તો. જડી જાય ને, સમજાય તો જડી જાય આપણે. જડી જાય ગોઈતું હોય તો જડી જાય આ બધા પી ગયા પાછા વહી ગયા જરૂર છે આખા કપે સરપંચ ને એને બધાને લીન વાળીએ ગયા. હું ભૂત બની હી હું તમને ફેમિલી એમાં એવું છે લીમડી કપાળમાં ગયા ને હું છે ને ભૂત બની હી અમે છે ને 3-4 ઘરના હતા ને બધાય છે ને ઓલો દિવાળી હતી ને બધાય છે ને ગામમાં ગયા મને પીવરાવા હાટું ફટાકડા લેવા ગયા તે ઓલી કાળી સત્તર ડોહી શું કહેવાય કાંઈ સતત નહીં હું તો કાળી સત્તર ડોહી જેવું કહું એવું છે ફેમિલી તેથી મને છે ને બીવરાવા હાટું બધાય ફટાકડા લેવા ગયા તી મને છે ને મગજમાં એવું અચાનક આવ્યું કે હું છે ને ઈ બીવરા નહીં પેલા હું બીવરાવી એમ તો એ 3-4 ગાડીઓ વાળા હતા બધા મોટા મોટા હતા એ બધા છે ને ગામમાં વ્યા ગયા ને હું ઝૂંપડે હતી અમે બધા 2-3 બેનપણીઓ હતી બીજી ને પછી હું બની હી ભૂત તો એ છે ને રસ્તામાં એ લોકો આવતા હા ને આમ ભૂતની જેમ હાલી જતી હી ભૂતની જેમ હાલી જતી તે બધા એટલા બીજા વાત પૂછોમાં પછી બધા પાછા ગામમાં વ્યા ગયા ગાડીઓનો ઘા કરી અને પછી ગામમાંથી ઓલા શું કહેવાય કિન્નર હોય ને કિન્નર ને પછી ભવાને બધા એને સવારે મૂકવા આવ્યા ને એવા આવ્યા તાવથી આવ્યા નહીં ગામમાં બધે ફોન કરી દીધો હો કે તમે બધા છે ને અમને એ કે સવારે કે બોલેરો બોલે લીધો ને અત્યારે કે અમારા ઘરે વિધાન હે કપાવીનો આ ખોટી નથી થવું એમ એવું બધું કર્યું મારથી એટલા બધા બીજા થા બોલો હું ખુદ ભૂત બની હું તમને છે ને થમલેનમાં લગભગ એવું લાગે ને તો હું ફોટો નાખી દઈ મારા ભૂતનો બધા ભાઈને ભાગી ગયા બધા છે ને નીલી નાવ કા ભાઈ ભાગ્યા હા ગાડી ફગાઈ ફગાઈને લઈ ગયા. હું ખાલી હાલી જ જાતી થી ઊભી રહી, હાલી હતી. નહીં ઓલા ગાડીઓ લઈને હમા આવતા હા ને તે હું એની હમી આમ હળવું હળવું ભૂત ને કેમ હાલ્યું જતું એને ઘોડે હાલી જતી વાળ છૂટા કરી નાખેલા હતા ને ઘીપટો પહેરી લીધેલો હતો એમાંથી છે ને ઓલા શાકના ડાગા થઈ ગયેલા પડી ગયેલા હતા ને તે બધાને એમ લાગ્યું લોહી જાણું ઘીપટો છે એમ હા હળવું હળવું હાલી જતી તે ઘણા કે મામા દેવ છે ને ભાગવાન હું બધા માતાજીના નામ લઈને હાથમાં સોડાવું હતી એ ઘા થઈ ગઈ ફટાકડા લાવ્યા કેટલા 2000 ના એ કાંઈ વાડમાં નાખી દીધા એવું બધું કર્યું આ બંધણમાં અડ નાખતા હા આખા બંધણમાં છે ને એક સાઈડ મેં અડ નાખી ને એક સાઈડ મારા મમ્મીએ નાખી એટલો બંધણમાં અડ નાખી છે અને હું તમને બતાવું ફૂલઝાડ છે એમાં એકવાર ફૂલડા આવીને સુકાઈ ગયા ને તમને હું બીજા બતાવું તો બીજો ડોડવો નીકળે છે ફેમિલી જઈ શકતા છો જો હે ને તો હવે પાછા આમાં ફૂલડા આવે છે ફેમિલી પેલા કેવા મસ્ત મસ્ત ફૂલડા આવ્યા હા ને હવે પાછા ફૂલડા આવી છે જુઓ તો ડોડવો પાછો આવી ગયો છે તો આમાં પાછા નવા મસ્ત ફૂલડા આવવાના છે ફેમિલી આ સાઈડે આવે છે હજી ઓલામાં તો મેં જોયું નથી એમાં હું જોઈ લઉં એમાં ડોડવો એક નીકળ્યો છે કે નથી નીકળ્યો તો આમાં તો છે ને ઓલા ફૂલડા આવ્યા હતા ને
એ તો જો સુકાઈ ગયા. તો આમાં મને ખરી ન ઉસતે આમાં બી છે કે નહીં હોય એમ લાગતું નહીં. આમાં બી છે ને આમાં તો લગભગ કંઈ દેખાતું નથી. કંઈ દોડવો નીકળેલો એવું છે. તો આમાં નથી નીકળ. ઓલે પરે છે ને જો અહીંયા એમાં દોડવો નીકળે છે. એમાં મસ્ત ફૂલડા પાછા આવે છે. આમાં હજી નથી આવ્યું. ને ફેમિલી મારી ઘરે અત્યારે છે ને કોઈ એટલે કોઈ નથી. જો કોઈ દેખાય નહીં કેમ કે ઘરે હું એકલી જ હોય. જો આખા ઘરમાં તમને કોઈ દેખાય કોઈ હોય જ નહીં. જો નહીં કોઈ નથી. મેં છે ને આજે આખો દિવસમાં એટલી હેર પોરવી. હેર પોરવાનું કામ મારું નહીં. એ મારા મમ્મીનું કામ હોય. મારે પાંદડા પોરવાનું હોય, ઝુમર બાંધવાનું એમાં કડીઓ બાંધવાનું હોય. પણ આ એક હેર પોરવાનું કામ મારું નહીં. કેમ કે આ હેર પોરવીને એ મારથી ઉકલે નહીં ને એટલે એ કામ ન કરું. તો મેં આજ છે ને એટલી હેર પોરવી છે એવું છે. ને આપણે છે ને શાક મૂકી દીધું છે તમને બતાવું. તો આપણે શાક મૂકી દીધું છે એમાં જો રીંગણાનું અને છોયા દાણાનું શાક મૂકી દીધું છે. તો ફેમિલી પડી ગઈ છે મસ્ત મજાની સાંજ અને આપણે બનાવવાની છે રસોઈ. કેમ કે આજ વહેલા રસોઈ બનાવવી પડે એમ છે. મારા મમ્મી પાસે જવાનું છે. આજ પાછી રવિવાર રહેલા છે. હવારના ભીખા હોય એટલે છે ને વહેલા રાંધી નાખીને તો વહેલા વાળું કરી લે ને એમ. તો આરતી થાય ને પછી જ મારા મમ્મી વાળું કરે. પણ આરતી કેટલા વાગે થતી? 7 વાગે આરતી થઈ જાય ફેમિલી. તો એવું બધું છે. તો આપણે રસોઈ બનાવવાની છે. તો વિડીયો પૂરો કરી નાખવાનો હોય. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.